સ્વાગત છે મિત્રો તમારું બધાનું આપણા શહેરના પ્લેટફોર્મ ફોરેસ્ટવાલા યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। તો આજે આપણે ખૂબ જ મોટી અપડેટની વાત કરીશું કે ખેલ સહાયક ભરતી 2025 ક્યારે આવવાની છે અને કઈ તારીખથી ઓનલાઈન અરજી કરવામાં આવશે અને કઈ વય મર્યાદા સુધી તમામ ઉમેદવારો આ ભરતીમાં ભાગ લઈ શકશે તેની સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોમાં મેળવીશું। આપણી ચેનલ ફોરેસ્ટવાલા યુટ્યુબ ચેનલ દ્વારા સરકારી ભરતીની તમામ માહિતી એકદમ સચોટ અને સૌથી પહેલાં મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો। તો આજના વિડીયોની શરૂઆત કરીશું। તો તમે જોઈ શકો છો કે ઓફિશિયલ નોટિફિકેશન જે જાહેર કરવામાં આવેલી છે કે ખેલ સહાયક ભરતી 2025 સમગ્ર શિક્ષા રાજ્ય કચેરી વિદ્યા સહાયક કચેરી ગાંધીનગર દ્વારા જ આ અપડેટ આપવામાં આવેલી છે। તો તમે જોઈ શકો છો કે ખેલ સહાયક જે પણ ઉમેદવારો આ ભરતીમાં ભાગ લેવા માંગતા હોય તેવા તમામ ઉમેદવારો જે મહત્વપૂર્ણ આપણે અપડેટ છે ત્યાંથી જ આ વિડીયોની શરૂઆત કરીશું। તો ખેલ સહાયક માટેની શૈક્ષણિક લાયકાતમાં સુધારા ઠરાવ અન્વયે સરકારી માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ ખેલ સહાયકની કરાર આધારિત ભરતી અંગેની જાહેરાત વર્ષ 2025માં મેરિટના ધોરણે ભરવાપાત્ર જગ્યાઓની પસંદગી યાદી તેમજ પ્રતીક્ષા યાદી તૈયાર કરવા માટે ઉલ્લેખ કરેલા શૈક્ષણિક તેમજ વ્યવસાય લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી નિયમિત મુજબ માહિતી મંગાવવામાં આવશે। એટલે કે જે પણ ઉમેદવારો કરાર આધારિત 24-25માં જે ભરતી આવી હતી તેમાં મેરિટમાં જે નામ હોય તેવા જ ઉમેદવારો આ ભરતીમાં ભાગ લઈ શકશે। ત્યાર પછી વધારે વાત કરીએ તો આ લાયકાતો ફરજિયાતોમાં માન્ય યુનિવર્સિટી સંસ્થાઓમાંથી મળેલ હોવી જોઈએ। આ પ્રકારની નિયમિત લાયકાત ધરાવતા ઉમેદવારો 20/5/2025ના રોજ 2 વાગ્યાથી 27/5/2000 સુધી ઓનલાઈન અરજી જે વેબસાઇટ છે તેના ઉપર કરી શકશે। એટલે કે જે પણ ઉમેદવારો ખેલ સહાયક ભરતીનું સર્ટિફિકેટ છે તેવા તમામ ઉમેદવારો 20/5/2025થી 27/5/2025 સુધી ઓનલાઈન અરજી કરી શકશે। એટલે કે ફક્ત 7 જ દિવસ આ ભરતીના આપવામાં આવેલા છે। તેની ઓફિશિયલ વેબસાઇટ છે ખેલ સહાયક ગુજરાત ઓર્ગેનાઇઝેશન જે વેબસાઇટ છે જેના ઉપરથી તમામ ઉમેદવારો માહિતી મેળવી શકશે। આપણે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તે માટેની લિંક આપી દઈશું જેથી તમામ ઉમેદવારોને સરળ રીતે અરજીઓ જોઈ શકશે। વેબસાઇટ પર મૂકવામાં આવેલી નીચે મુજબની સૂચનાઓ ધ્યાને લઈ ઓનલાઈન અરજી કરવી। એટલે કે જે પણ ઉમેદવારો ઓનલાઈન અરજી કરવા માંગતા હોય તેઓ છે તે સૂચનાઓ ખાસ ધ્યાનમાં વાંચવી। આપણે શૈક્ષણિક લાયકાતની વાત કરી કે સરકારી પ્રાથમિક અને સરકારી માધ્યમિક ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં ખેલ સહાયકની કરાર આધારિત ભરતી માટે રાજ્યમાં બોર્ડ દ્વારા વર્ષ 13માં ખેલ અભિરૂપ કસોટી જે લેવામાં આવી હતી તેનું તમારી પાસે સર્ટી હોવું જોઈએ। જે આપણે આગળ માહિતી મેળવી તે જ માહિતી છે। ત્યાર પછી વધારે વાત કરીએ તો તે માટેની વેબસાઇટ છે ખેલ સહાયક ગુજરાત વેબસાઇટ ઉપરથી વિદ્યાર્થીઓ જે પોતે અરજી કરી શકે। જિલ્લાના ડોક્યુમેન્ટ વેરિફિકેશન સેન્ટરની યાદી વેબસાઇટ પર મૂકવામાં આવેલી છે। રાજ્ય કક્ષાઓની શાળા ફાળવણી થયેલા ઉમેદવારો ડોક્યુમેન્ટ વેરિફિકેશન બાદ શાળામાં હાજર થશે નહીં તો તેવા ઉમેદવારો ભરતી પ્રક્રિયામાં આગળના કોઈપણ તબક્કે સામેલ થઈ શકશે નહીં। એટલે કે જે પણ ઉમેદવારો પસંદગી થાય તો તેવા તમામ ઉમેદવારો શાળામાં ફરજિયાત રીતે હાજર રહેવાનું, નકર તેઓને ડિસમિસ કરી અને બીજાને આપવામાં આવશે। ત્યાર પછી ઉચ્ચ માસિકની વાત કરીએ તો સરકારી પ્રાથમિક શાળાઓમાં ખેલ સહાયક કરાર આધારિત માસિક 21,000 ઉચ્ચ માનવ વેતન મળવાપાત્ર છે। એટલે કે આપણને કરાર આધારિત આ ભરતીમાં રાખવામાં આવશે અને 21,000 મહિને છે તે ફિક્સ પગાર માટે રાખવામાં આવશે। વય મર્યાદાની વાત કરીએ તો ઉમેદવારોની મહત્તમ વય મર્યાદા અરજીની છેલ્લી તારીખથી 38 વર્ષ રહેશે। એટલે કે 38 વર્ષ સુધીના તમામ ઉમેદવારો આ ભરતીમાં ભાગ લઈ શકશે। ભરવાપત્ર જગ્યાઓ જે તે જિલ્લામાં સરકારી માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં જે ખેલ સહાયક ભરતી છે તે ન હોય તો પીટી માટેની તેમાં ભરવામાં આવશે। સરહદ જાહેર દર્શાવ્યા પૈકી કોઈ પણ જગ્યાઓમાં ફેરફાર આધીન છે। એટલે કે જગ્યાઓમાં ફેરફાર થઈ શકશે। કરારનો ખેલ સહાયક કામગીરીનો કરાર 11 માસનો રહેશે। વેકેશન સિવાય 11 માસનો કરારનો સમય પૂરો થતાં કરાર આપોઆપ રદ કરાશે। એટલે કે કાયમી ભરતી નથી। જે પણ ઉમેદવારો આ ભરતીમાં ભાગ લેવા માંગતા હોય તેઓ 11 માસના કરાર આધારિત 21,000 પગાર માટે ફિક્સ પગાર માટે આ તમામ ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે। અરજીપત્રક ઓનલાઈન ભરવા બાબતે અગત્યની સૂચના
એટલે કે જે પણ ઉમેદવારો જે પોતાની લાયકાત ધરાવતા ઉમેદવારો સરકારની માધ્યમિક શાળા ખેલ સહાયક કરાર આધારિત 20/5/2025ના રોજ બપોરના 2 વાગ્યાથી 27/5/2000 રાત્રિને 12 વાગ્યા સુધી તમામ ઉમેદવારો આ ભરતીમાં ભાગ લઈ શકશે. તે માટેની ભરતીની વેબસાઇટ છે તે આપણે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને મળી જશે. ત્યાંથી આસાનીથી તમામ ઉમેદવારો તે ભરતીમાં ભાગ લઈ શકશે. ઓનલાઈન અરજી કરવામાં ઉમેદવારો પોતે ભૂલ કરશે તો તેવી અરજી ઉપર કોઈ પણ વિચારણા કરવામાં આવશે નહીં, જેથી સંપૂર્ણ કાળજીપૂર્વક ઓનલાઈન અરજી કરવાની રહેશે. એટલે કે જે પણ ઉમેદવારો ઓનલાઈન કરો તે ખાસ રીતે પોતાની ઉંમર, શૈક્ષણિક અને ફી ભરવાની રહેશે. માત્ર અને માત્ર ઓનલાઈન અરજી સ્વીકારવામાં આવશે. ટપાલ, કુરિયર કે અન્ય કોઈ પણ માધ્યમથી અરજી સ્વીકારવાની રહેશે નહીં. એટલે કે ઘણા ઉમેદવારો ટપાલ, કુરિયર અને કોઈ પણ માધ્યમથી અરજી કરતા હોય તો એ સ્વીકારવામાં આવશે નહીં, ફક્ત ઓનલાઈન અરજી સ્વીકારવામાં આવશે. ત્યાર પછી આપણે ટૂંકમાં જે આગળ વિડીયોમાં માહિતી મેળવી તે ફટાફટ જોઈ લઈએ. તો ગુજરાત રાજ્ય સરકારી માધ્યમિક અને ઉચ્ચ શાળાઓમાં ખેલ સહાયક ભરતી આવી છે. તમે જોઈ શકો છો કે પોસ્ટ છે ખેલ સહાયક. ફોર્મ શરૂ થવાની તારીખ 20/5/2025 ફોર્મની છેલ્લી તારીખ 27/5/2025. એટલે ફક્ત 7 દિવસ માટે જ આ ભરતીની ઓનલાઈન છે તે અરજીઓ મંગાવવામાં આવેલી છે. વયમર્યાદાની વાત કરીએ તો 38 વર્ષના ઉમેદવારો આ ભરતીમાં ભાગ લઈ શકશે. પગાર જે ફિક્સ પગાર આપણે આગળ વાત કરી તેમ 21,000 પ્લસ છે તે ફિક્સ પગાર આપણને માથાદીઠ આપવાનો રહેશે. લાયકાત ખેલ અભિરુચિ કસોટી 2023 સ્પોર્ટ એથ્લેટિક ટેસ્ટ, એટલે કે તેનું સલટી તમારી પાસે હોવું જોઈએ. તો જો ખેલ સહાયક ભરતીની માહિતી સારી લાગી હોય તો તમારા મિત્રોને શેર કરજો. અને આપણી ચેનલ દ્વારા સરકારી ભરતીની તમામ માહિતી પૂરી પાડવામાં આવે છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો મળીએ એક નવો વિડીયો સાથે. ત્યાં સુધી બન્યા રહેજો.